बलदेवदास महाराज पूर्ण पारक ब्रह्मनिष्ठ सदगुरु श्री सवाराम साहेबना चरणों कोटि कोटि प्रणाम करूँ छूँ। इष्टदेव श्री रामदेव बापाना चरणों में कोटि कोटि साष्टांग दंडवत प्रणाम। आज रोज सवा भगत में जगह रामदेव पीर मंदिर पीपली धाम जिला सुरनगर तालुको पाटड़ी झालावाड़ ज्यां आ भूमि पर आ धराव पर विक्रम संवत 1970 महासुद पूनमना दिवसे पूज्य मातुश्री काशी मां अने पिता करशनदास बापूनी जेवी कई कमाणी है क्या भूमि पर सवाराम बापा नो अवतार थयो। ए समय पूर्वना कोई संस्कार अने पूर्वनी कोई कमाणी अने संस्कार भाग्यनो उदय थवानो समय आयो। भाग्यनो उदय एटला माटे क्या विश्वनी अंदर कोई पण प्रकारनी धार्मिक या आध्यात्मिक कोई सिद्धि प्राप्त करनी हो, कोई मेहनत कोई साधना विना वर्षोनी पोतानी जिज्ञासा विना शुद्ध प्रेम विना आपो आप
કોઈને આ સૃષ્ટિમાં ઘડી પલમાં કંઈ મળતું નથી. એ આધારે કહી શકાય કે પૂર્વના ભાગ્યના ઉદયનો સમય અને સંજોગ જ્યારે મળે છે ત્યારે એક ઘડી પલમાં આવા પરમ પ્રકાશિત પુરુષો પ્રકાશિત થતા હોય છે. જેના અંતસ્કણમાંથી હૃદયમાંથી ભજનનો પ્રેમ જાગ્યો અને જે કંઈ વ્યવહારિક સામાજિક આર્થિક જવાબદારીને સંભાળતા પોતાને એવો વિચાર આવ્યો, ભજન પ્રત્યેનો પ્રેમ જાગ્યો, સાધુ સંતોની સેવા કરવાની જે ઉત્કંઠા અને પ્રેમ એ હૃદયમાંથી ઉત્પન્ન થયો. ગર્ભ સંસ્કાર જે પૂર્વની કમાઈ અથવા કોઈ પૂર્વના પુણ્ય અથવા તો અવતારી કોઈ પરંપરા હશે, કે બિન મહેનતે સવારામ બાપાને એવો ભાવ થયો સાધુ સંતોની સેવાનો, ભજનનો. અચાનક ઘેર બેઠા સ્વામી ફૂલકરજી મહારાજની મુલાકાત થઈ. કંઠી બાંધી જે કંઈ અમને ભેદ બક્ષિસ કર્યો હોય તે પૂર્વના જ્યારે ભાગ્ય જાગે છે ત્યારે ભાગ્ય આપોઆપ ગતિ કરે છે. સમય સંજોગે માટી કામ કરતા કરતા, વાસણ ઘડતા ઘડતા કોઈ સમયની અનુકૂળતા નહીં હોવાના કારણે અહીંથી 12 ગામ 14 કિલોમીટર કચોડિયા ગામે વાસણ ઘડવા જવું પડ્યું. વાસણ ઘડતા, ભજન સત્સંગ કરતા સમય વીતતા 2, 4, 5 મહિનાની અંદર રાત્રિના સમયે જે સાધુ સ્વરૂપ
જે સ્વરૂપ સાહેબ સ્વરૂપ અને જેનું નામ સવારમાં બાપાએ પૂછ્યું, હંસદાસજી સાહેબ નામ આપ્યું. રાત્રિના સમયે 5 જ વ્યક્તિ બેઠા છે. તળાવની પાળની નીચે રાતના 1:15 સમય છે. કુદરતી સાહેબ કબીર સવો કે બતાવી શાન, અમર ભેદ ઓળખાવ્યો, સવો કહે સતનામ. ચાર વ્યક્તિને ચેતાવા એકી સાથે. હવે જે સાહેબ કરનો ભેદ છે, માનવ કિંમતી અણમોલ વાત હોય, જરૂરી વાત હોય તો એ મનુષ્ય હૃદયમાં પચાવી શકતો નથી. તો એ ઘટના કારણે 1-2 પુરુષમાં સામાન્ય પ્રકાશ થયો, 1-2 પુરુષમાં ન થયો, અને એક સવારમ બાપાએ એ ભેદને ગુપ્ત રાખ્યો. અને આપોઆપ સમયે એ અનુભવના ઘરથી अनुभव रूपी संदेशों को या गम को પોતાના હૃદયની ભાવના સકલ સૃષ્ટિના સંતના ચરણનો છું દાસ. આ કેવી ભાવના! આજ સુધી કોઈ પુરુષે આવા શબ્દો નથી કાઢ્યા. જે દાસનો દાસ કહે પુકારી, સુણો અદ્વૈત અરજ હમારી. દાસ અને દાસોનો દાસ સકલ સૃષ્ટિના સંતના ચરણનો છું દાસ. પ્રજાપતિ સમાજ બ્રહ્માનો બિરદ, ब्रह्म ही का हम बालका, ब्रह्म हमारी जात, ब्रह्म माही से हम उपजा, ब्रह्म माही समान. सवाराम बापा ना शब्दो सकल सृष्टिना संतोनी चरणोनो दास. रजूआत केवी करी? अनुभव चक्षु आप्યું. चर्म चक्षु तो हता ज, ज्ञान चक्षु पण हता. अनुभव चक्षु आपजो, करो वाणी प्रकाश. अनंत ब्रह्मांडनी अंदर ज्ञान स्वरूपी जे शब्दों अनेक अनेक महापुरुषोए પોતાના મુખાકમળ દ્વારા શિષ્યને જે આપેલા સંબોધન, જવાબ, અનુભવ, શિષ્યના ગગન મંડળમાં જઈ પરમાર્થ કારણે પાછા એના મુખાકમળમાંથી આ વિરાટ બ્રહ્માંડની અંદર અસંખ્ય મહાપુરુષો, અનુભવી પુરુષોના શબ્દો આજ પણ બ્રહ્માંડમાં ભ્રમણ કરી રહ્યા છે.
જેમ એન્ટીના હોય ત્યારે ટીવીની અંદર ચિત્ર સ્પષ્ટ આવે છે, એમ જે એમની ભાવના હતી તો વ્યાપક જે સત્તા છે, સદગુરુ પદ છે, એને પરિપૂર્ણ પોતે સમજ્યા છે, ત્યારે એમને આ રજૂઆત કરી છે સકલ સૃષ્ટિના સંતના ચરણોમાં સુધા. કારણ કે એ પુરુષ અને એમનું ચરણ, એ પુરુષના પદની પ્રાપ્તિ ચરણના અધિકારી બન્યા વિના કોઈને પ્રાપ્ત થતી નથી. એ બ્રહ્માંડમાં વિચરણ કરતા જે શબ્દો એ કોના છે? જે જ્ઞાન ગમ્ય પુરુષ છે, જે સદગુરુ છે, ગુરુ સાત છે. માત પિતાએ એક એક લોહીના ટીપાનું દાન કર્યું ત્યારે કાયા નગરી પ્રાપ્ત થઈ. દાયને જન્મ કરાયો, નામકરણ થયું, વિદ્યાભ્યાસ માટે સ્કૂલ મોકલા, શિક્ષણ જ્ઞાન પ્રાપ્ત થયું, કંઠી બંધાવી અને સાતમા ગુરુ સદગુરુ. આ અમારા આધ્યાત્મિક ક્ષેત્રનું ગણિત છે. ગુરુ સામાજિક જગતમાં ગણો, કોઈને રસ્તો બતાવે એનો ગુરુ, કોઈ ધંધો શીખડાવે એનો ગુરુ, કોઈ કોઈને મદદ કરે એનો ગુરુ, ભૂલે પડેલા રસ્તો બતાવે એનો ગુરુ, અનંત ગુરુ છે. એમાં આ સાત ગુરુમાં છેલ્લા ગુરુ સદગુરુ છે. સદગુરુ એને કહેવાય છે કે પૂરણ પદનું પરમાણુ, સતવચનની શાન, અમર ઘરનો આશરો ધરજો નિરંતર ધ્યાન. પરિપૂર્ણ પદ જેને પ્રાપ્ત થયું હોય એવા જે ગુરુ, જેના મુખાકમળમાંથી અનુભવના ઘરેથી સત સંદેશ જ વહેતો હોય છે, એ સદગુરુ. એ સદગુરુ ઘણા નહીં, સદગુરુ એક છે, ઘણા નથી. અને એ સદગુરુના શબ્દો અનંત બ્રહ્માંડની અંદર વિચરણ કરી રહ્યા છે. એ સવારામ બાપાને ભાવનાને ઈચ્છાને એમના ગગન મંડળમાં એ શબ્દો આપોઆપ બ્રહ્માંડમાંથી આવ્યા છે. પરમાત્માના ગુણગાન ગાવાની અનંત પુરુષોની ઈચ્છા થઈ છે. ત્યારે બે વસ્તુ મને યાદ રાખી છે કે પરમાત્મા તમારા ગુણ અમારે ગાવા છે તો ગુણપતિની પહેલા એમને સ્તુતિ કરી છે, બે હાથ જોડી. સદા સર્વદા સમર્થા, સદાના માટે સમર્થા, સર્વદા સર્વ જગ્યાએ સમર્થા, વિઘ્ન ન આવે પાસ. આપના ગુણ ગાવામાં આપ ગુણ નિધિ છો, ગુણના ભંડાર છો, આપ મને મદદ કરશો. પરમાત્માના ગુણ ગાવામાં અનંત પુરુષોને આપે મદદ કરી છે. અનંત ગદ્ય અને પદ્ય પુસ્તકો આજ પણ અનુભવથી ભરેલા આ જગતમાં પડ્યા છે. પછી
प्रार्थना करी शब्द उच्चारण मां सरस्वती है भुवनेश्वरी महामाया शक्ति जगत जननी शब्द उच्चारण मां सरस्वती मती आपजो मां बुद्धि भूला अक्षर मेळवजो બે ધારા એમના ચિત્તમાં છે કે ક્ષર અક્ષર અને નિયક્ષર ક્ષર એટલે માયા થાય અક્ષર એટલે બ્રહ્મ થાય અને નિયક્ષર એટલે અમર બ્રહ્મ થાય ભૂલા અક્ષર મેળવજો સવારામ બાપાએ કીધું કિંચી ચૂક પડી કરણીમાં ભટકો ભવ સંસાર ક્યાંક હું શબ્દમાં કોઈ ભૂલ થઈ જાય આપના ગુણ ગાવામાં તો જે ભૂલેલા શબ્દને મેળવજો તારમાં તાર જાણે કોઈ જોગી જન બળદેવદાસ બાપાએ કહ્યું અખંડ જે તાર છે એની અંદર આપણો તાર જોઈન્ટ થવો તારમાં તાર જાણે કોઈ જોગી જન એમ ભૂલા અક્ષર મેળવજો મેં ગાવું ગુણ દિન રાત પરમાત્મા એની અંદરથી અનેક ગુણોની ધારણા પ્રકાશિત થઈ છે એમાં 3 ગુણ છે એ પણ આવી જાય છે અને એની અંદરથી જે અનંત ગુણની ધારા પ્રકાશિત થઈ છે એ તમારા ગુણ ગાવામાં કોઈ પણ એક પણ અક્ષરની ભૂલ ના થાય શ્વાસો શ્વાસ સમરણ ચલે નહીં પુણ્ય અરૂપાપ પૂર્ણાનંદ પ્રગટ ભયો વિના મંત્ર કો જાપ એ આધ્યાત્મિક જે તાર છે કે શ્વાસો શ્વાસ એક પણ શ્વાસ છૂટવો ન જોઈએ ભૂલા અક્ષર મેળવજો મેં ગાવું ગુણ દિન રાત મારે પણ તમારા ગુણ ગાવા છે એ ગુરુ ઘરની વાત એ સાહેબ ઘરની વાત એ અનુભવ દુનિયામાં દરેક મહાપુરુષોની અનુભવ રજૂ કરવાની જે છટા છે દરેકની ભિન્ન ભિન્ન હોય છે પુસ્તિકા તો બહુ નાની છે પણ દુનિયાનો એવો કોઈ વિષય નથી કે સવારામ બાપાની પુસ્તિકમાંથી ના હોય સર્વલક્ષી જે પુરુષ સર્વલક્ષ એક પુસ્તકમાંથી મળી ગયા તમને કર્મકાંડી વાણી મળે ઉપાસનાની વાણી મળે જ્ઞાનની વાણી મળે ભયાનક વાણી મળે રોચક વાણી મળે યથાર્થ વાણી મળે તત્વાર્થ વાણી મળે સત્યાર્થ વાણી મળે માતાજીની સ્તુતિ મળે નિર્ગુણ કર્મકાંડ ઉપાસના એ પણ વાણી મળે અને હદ અને બેહદ પારની વાત પણ એ પુસ્તકમાં મળે મંત્ર ને તંત્ર જંત્ર તું જગપતિ મૂઠ જંજીરા વૈદ વાડો દોરા ચીઠી સકલ તું સામડા એલમ ઉસ્તાદ બુટી ઝાડો નવગ્ર નાથ પૂર્વજ પનોતી થઈ દંડ પાડો ડાકણી શંખણી વીર વેતાલ તું તાવ પણ તું જ ઊનોને ટાઢો થાળી અને ગોળામાં કારણ તું કેશવા લટ ઝાલી ધૂણે લાડીને લાડો શત્રુમાં સૂર તું દર્દમાં ડાક્ટર તું જોશીમાં જોશ તું વાટ પાડો
સવો કહે સર્વ તું સમરથ ધણી નાથ નકુરંગી તું કીર્તિને ચાડ. કીર્તિ કરાવનાર પણ તું છું, ચાડી કરાવનાર પણ તું છું, દંડ આપનાર પણ તું છું, પૂર્વજ પણ તું છું, પનોતી પણ તું છું, ડાકણી શંકરી વીર વેતાળ બધું તારા સ્વરૂપ. આ લક્ષ પણ મળે અને નિર્ગુણ ઉપાસી પુરુષ શિરગુણ વાણી પણ લખે. અને એ વાત અનુભવના ઘરની જ્યારે પુસ્તકમાં સ્થિર થઈ અને શરૂઆત થઈ, ઘેર આવી સુતા ચૌદ લોકના નાથ ચેતન બ્રહ્મ રણુજાના રાય શ્રી રામદેવ પીર બાપા સપનાની અંદર આવીને જગાડે છે, સવા મારે તારે ત્યાં કાયમ બેસવું. ઈશાન ખૂણમાં 52 ગજનો નેજો ફરકશે, અખંડ સદાવ્રત ચાલશે. સવારામ બાપાએ સપનામાં કીધું કે પ્રભુ, હું એક સામાન્ય માણસ છું, મને કોઈ પૂજા આવડતી નથી, કોઈ સેવા આવડતી નથી, મને કોઈ વસ્તુની ખબર નથી. આપ તો અનંત બ્રહ્માંડના નાથ છો, હું આપની સેવા કેવી રીતે કરું? તો કે તારે કંઈ વિચારવાની જરૂર નથી. સાધુ સંત અને અભ્યાગતની સેવાથી હું પ્રસન્ન થયો છું. તારે કંઈ વિચારવાની જરૂર નથી. જે કંઈ બનવાનું છે આપોઆપ બનશે. અને એ સમયે આજ તો ભરોસો પડે, કારણ કે પૂજ્ય બળદેવદાસ બાપાએ 60-70 વર્ષ મહેનત લઈ જગતને દેખાય એવું કંઈક તો કર્યું છે. એટલે ભરોસો પડે. જેથી કંઈ જ ન હોય તેથી જે પુરુષને ભરોસો હશે, સવારામ બાપાને ભરોસો હોય છે, બળદેવદાસ બાપાને જે ભરોસો હોય છે, જેથી ઘર ઉપર ખપાઈતું હોય છે, ખપાઈટ ઉપર દેશી નડિયા હશે, કે જે ખલકના બાદશાહને પોતે સામે સન્મુખ પોતાના ઘરે છે એવું માની જીવન જીવતા છે અને મર્યાદા હાચવતા છે. એ એમની જે ધારણા છે, એમની જે ધીરજ છે, એમનો જે પ્રેમ છે, એની કક્ષા કેવી છે જોયા પછી 70 વર્ષ બાપુના સંગમાં રહ્યા પછી, અસંખ્ય પરચા જોયા પછી, ધારે તે કરી શકે. સવારામ બાપાએ જેના માથે હાથ મૂક્યો એમાં શું કમી હોય? ડાયરેક્ટ સત્તા મળી જાય. સવારામ બાપાને જે પુરુષની કૃપા છે એ ડાયરેક્ટ બળદેવદાસ બાપુને સવારામ બાપાની કૃપા થતા આપોઆપ નાતો બંધી જાય. જેથી કંઈ નતું તે દીએ, કંઈ નતું એટલે હાવ કંઈ નતું. સામાજિક જગતની અંદર તો અમે પહેલેથી ગર્ભ શ્રીમંત છીએ. એ સમયે અમારો ફર્સ્ટ નંબર હતો ગામમાં. પણ કહેવાનો મતલબ કે આધ્યાત્મિક જે જગત છે, મહાપુરુષોની મિલકત છે, મહાપુરુષોની જે સત્તા છે, મહાપુરુષોની જે આવડત છે, એમના વચનની જે તાકાત છે, કમાણીની તાકાત છે, એમના ભજનની જે તાકાત છે, એમના સેવાની જે તાકાત છે, ધીરે ધીરે જ્યારે પ્રસાર થઈ અને બળદેવદાસ બાપુએ એક નાના પુસ્તકમાંથી 13 પુસ્તક સવારામ સાહેબનો મહિમા, એમની જે મર્યાદા, એમની સત્તા, અસંખ્ય હજારો માણસોની વચ્ચે 50 વર્ષ સુધી રાત દિવસ જેને હાડને ઓગાળી નાખ્યા, એટલી મહેનત ગુરુના નામને દીપાવવા માટે જેને કરી, જગ્યાને દીપાવવા માટે જેને કરી, પરમાર્થને દીપાવવા માટે જેને કરી, બાબા રામદેવજી મહારાજની જે કંઈ એમની કૃપા છે એ ધારાને પણ દીપાવવા માટે, સાહેબની ધારાને પણ દીપાવવા માટે, ગુરુ મહારાજની ધારાને પણ દીપાવવા માટે, દરેક એમની સાથે અનંત શક્તિ જે જોડાઈ છે એની માન મર્યાદા બધાની જળવાઈ માટે પોતે 70 વર્ષ મહેનત કરી, જોયું જાણ્યું, છતાં પણ જે દિવસે કંઈ ન હોય, જ્યારે અનુભવના ઘટની અંદર જ્યારે સમુદ્ર જેમ હિલોડા માંડતો હોય એમ સત્તા અને આનંદને પોતે પચાવ્યો હશે. એ ઘટ કેવા હશે? માણસના જીવનમાં સારી એક વાત 2 દિવસ પેટમાં રહેતી નથી. આટલી બધી સત્તાને પોતે 100 વર્ષ ને 100 દિવસ
મેં કીધું 1900 ફક્ત મહાસુદ પૂનમ અને જ્યારે સતલોક વાસ 2000 ફક્ત વૈશાખ વદ 11 માગસર મહાસુદ પૂનમ પાગત ચૈતન્ય વૈશાખ 100 વર્ષ અને 100 દિવસ બપોરના 12ના ટાઈમે પોતે પોતાની ઈચ્છાથી જ્યાં સમાધિ છે ત્યાં બેસી કઈ વગાડી અને દેહ છોડ્યો. અનુભવ એ વસ્તુ જુદી છે અને આ ઘર છે જ્ઞાનનું ઘર છે, અનુભવનું ઘર છે. સામાજિક જગતની અંદર પણ વર્તમાનમાં જીવતા છેલ્લે છેલ્લે બળદેવદાસ બાપાએ શીખવાડ્યું. નહીતર જે આધ્યાત્મિક ધાર્મિક કુટુંબ આખાની જે પ્રવૃત્તિ કેવળ સેવા, આમ તો સેવકે કરવાની હોય પણ બે પેઢી સુધી ગુરુએ સેવા કરી, શિષ્યની સેવા કરી. શિષ્ય માની કરી છે કે શું હોય છે એ તો મહાપુરુષ જાણે. શિષ્ય માની તો નહીં કરી હોય, પણ સવારામ બાપાએ એમ કીધું છે કે 33 માયલા આવી મળ્યા તે, આદિ ને અનાદિ હરિજન મારે હૈયે લીધા, નથી બંધાણો મારે નવો નવો ને, વિશ્વાસે વળુંધાઈ શબ્દો કેરી શાનમાં 33 માયલા આવીને મળ્યા છે. એ સવારામ બાપાને જે અનુભવ હોય છે એ અનુભવ વળદેવદાસ બાપાને આપ્યો કે તું આ 5 ગામ ભૂલતો રહ્યો. જોવાની ખૂબી કે એ અનુભવ કેવો હોય છે કે 100 ગામ કેમ ન ફર્યા? ફર્યા છે 100 ગામ, પણ 100 ગામ એમને ઉતારો નથી કર્યો, નાતોય નથી રહ્યો, 5 ગામ જ રહ્યો. બળદેવદાસ બાપાને જ્યારે સવારામ બાપાએ કીધું કે 5 ગામનું તું ધ્યાન રાખજે, એ એમની ભાષામાં હશે. ધ્યાન રાખવું શું હોય છે એ તો આપણે ન સમજી શકીએ, પણ બળદેવદાસ બાપાએ પણ 40 વર્ષ સુધી 5 જ ગામની અંદર ફર્યા છે. આ જગતમાં જે ભાવના છે એ ભાવના આ ઘરમાં આવી જ નથી. એ અનુભવ કઈ અનોખો હોય છે. એ અનુભવમાં જે દેખાતું હોય છે એ અલગ વાત હોય છે. એ બધા આ વિશ્વમાં એને સમજી નથી શકતા. સત્તાને બધા સમજી નથી શકતા. અને સત્તાને કેવી રીતે કેન્દ્ર કરીએ તો કરોડોમાં કોઈ પુરુષો જ કોઈ ઘડી પલ તો ઘડીએ આ વિશ્વમાં અવતાર ધરે છે. બ્રહ્મવેતા, બ્રહ્મક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ એ આગળ પારખનિષ્ઠ આવી સત્તાધીશ એવી ગેબી પરમ ચેતનાયું આ સવારામ બાપાની જગ્યામાં આજે પણ મોજૂદ છે. અને એ અનુભવના ઘરમાંથી પસાર થયા છે, જોયું છે. એટલે જ આ જગતની અંદર ક્યાંય અમારા કુટુંબ પરિવારનું ચિત્ત પણ સેટ નથી થતું. છતાંય બળદેવદાસ બાપુએ એનું ધ્યાન રાખ્યું. છેલ્લે છેલ્લે એમને એવો ખેલ નાખ્યો કે અમે કોઈ દી પંચાયત ઓફિસે ક્યાંય બહાર સરકારી ઓફિસે નથી ગયેલા, પણ એવો ખેલ નાખી એવી વિશાળતામાં હાયરે રાખી અને દોડતા કરી ગુરુ મહારાજની દયાથી, બાપાની દયાથી પોતે એવા સક્ષમ બનાવી દીધા કે તમે તમારી રીતે નિરાતે ગમે તેવો સમય હોય તો આ જગ્યાની અંદર તમે વહીવટ કરી શકો, દીપી શકો
અને આગળ આગળ કંઈક બનવાનું છે ને ધ્યાન રાખીને એમને પરિવર્તન કરાયું છે, જેમાં આજ સુધી 105 વર્ષના આડેગાળે સમય થવામાં આવે છે, પણ અસંખ્ય આફત, આવરણ, મુસીબત અને સંકટ આવતા છતાં કદી પરાજિત નથી થયો, કદી આ જગ્યાને કલંક નથી લાગી, અખંડ આજ સુધી નકલંક આ જગ્યા રહી છે. આ સત્તા છે, આ મનુષ્યની કોઈ આવડત નથી. પૂર્વના કોઈ જોવી સમય આવી ગયો છે. સવારામ બાપાને આગળ કોઈ રામદેવજી મહારાજ સાથે ભેળા હશે, સાહેબ સાથે ભેળા હશે, એવી કોઈ ધારા હશે. એમને એમ આપોઆપ ઘડી પલમાં કંઈ બનતું નથી. બધાય પુરુષોએ મેં કીધું કેટલી મહેનત સૃષ્ટિમાં લીધી છે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે, પરમાત્માના પદની પ્રાપ્તિ કરવા માટે, આત્માનો સાક્ષાત્કાર માટે, આત્મપદની પ્રાપ્તિ માટે, પરમાત્માના દીદાર માટે અનેક યુગો સુધી તલપી રહ્યા છે. કોણ પુરુષ માટે? સદગુરુ ચરણમાં સદાય દિવાળી કદીએ ન દેખી સંતો રહે નથી. એ સદગુરુ ચરણની કૃપા માટે અનંત અનંત મહાપુરુષો, યોગીઓ, જ્ઞાનીઓ હરદમ પ્રાર્થના કરી રહ્યા છે. સહેજે વિના પ્રાર્થના, વિના કોઈ મહેનત, વિના કોઈ સાધન, વિના કોઈ સાધના આપો આપ આ વસ્તુ આ પીપળી ગામની અંદર 104 વર્ષ પહેલા ઘટી ગઈ. રિયો વિષય સમજદારી વિષય એવો છે કે આપણા ઘરની વસ્તુ નથી, એ સમજુના ઘરમાં પડી છે. એ ધારણ કરવા કાં તો પાત્રતા પ્રાપ્ત કરવી પડે, અને જેના ઘરમાં પડી છે એનું દિલ આવી જાય આપણા ઉપર અને દઈ દે તો વાત જુદી છે. બાકી જગત તો મેળો છે. અસંખ્ય આત્માઓ સવારથી સાંજ સુધી મેળામાં આવે, બધાએ બધું જોવે, ઈચ્છા બી કરે, પણ ભાગ વિના પામી ન શકે. કારણ કે પૈસા જોઈએ, જેટલી સંપત્તિ હોય, જેટલી શક્તિ હોય અને જરૂરિયાત હોય એટલું જ મેળામાંથી ખરીદી શકે છે. એનો મતલબ શું થયો કે પૂર્વના જો કોઈ ભાગ હોય તો અંતિશ કણમાંથી એવી ભાવના સ્ફુરે છે, લાવોની સેવા કરીએ, કોઈ મહાપુરુષના ચરણે જઈએ. જીવનમાં આ દુનિયામાં છે છું, બધા મહેનત તો કરીએ જ છે. કોની કરીએ છીએ? સેવા જ કરીએ છીએ, સંસારમાં કરીએ છીએ, બાલ બચ્ચાની કરીએ છીએ, સ્ત્રીની કરીએ છીએ, સગાવાલાની કરીએ છીએ, બધાની સેવા તો કરીએ જ છે ને. ભલે કર્મ સંજોગે કરીએ છીએ, પણ કરીએ તો છીએ ને. એમાંથી નીકળી જવું છે, કોઈ નીકળી શકે એમ નથી. શું કામ? કર્મ બંધન છે ને ઋણાનું બંધન છે. એ બધા ભયંકર બંધન છે. છતાં પણ એ જ વિચારને આપણે આધ્યાત્મિક દિશામાં લઈ જઈએ તો ઘર હોય, 12 મહિનામાં જે ખર્ચો થાય એ વર્ષ પહેલા કોઈ નક્કી ન કરી શક્યા કે આ 1 વર્ષમાં આટલો જ ખર્ચો થશે. ધારીએ કંઈ થાય કંઈ, પહેલેથી આ સૃષ્ટિમાં એવી રીતે છે. આબરૂ ઇજ્જત કહો, વ્યવહારની સમજણ કહો, આર્થિક સમજણ કહો, મોહ માયા કહો, વ્યવહારનું બંધન કહો, જે કહો તે, પણ ખબર તો પડે છે ને કે આજ આવો વ્યવહાર નહીં કરીએ તો આગળ નડશે.
કોકના વ્યવહારમાં નહીં જઈએ તો આપણા ઘરે કોણ આવશે? આ જે સમજદારી છે, આબરૂ ઇજ્જત જાળવવા માટે, સંસારને જાળવવા માટે અનંત આત્માઓ રાત દિવસ એક કરીને પણ સંસારને ચલાવવાની કોશિશ કરી રહ્યા છે. તો કુટુંબ છે, કદાચમાં આપણી તાકાત ઓછી પડે તો આપણે કરીએ છીએ શું? બીજાના સાથે ધંધામાં કાં તો ભાગીદારી કરીએ છીએ, કાં રાજપાલી કરીએ છીએ, ડબલ પાલી કરીએ છીએ, ઘરગથ્થુ કોઈ પણ ધંધો પણ ગોતીને આપણે આપણા કુટુંબને વ્યવસ્થિત ચલાવવા, આપણી આબરૂ ઇજ્જત જાળવવા મહેનત કરીએ છીએ. તો યુગોથી આ જીવ અનેક પ્રકારની ભાવનાને વશ થઈ, ઈચ્છાને વશ થઈ, આશા ત્યાં વાસા ને સુરતા ત્યાં મુકામ નિવાસ કરતા કરતા સંજોગે 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 અનંત અનંત એટલે 84 લાખ યોની ભટકી ભટકી માનવ દેહ મળે છે. વિચારજો, આવડું મોટું જગત છે, આવડું મોટું બ્રહ્માંડ પણ છે, પણ વિશ્વની અંદર મહત્વની વસ્તુ કઈ છે બતાવો? દેહ છે, દેહ. આજે કાયા નગરી છે એ મહત્વ અને મહત્વની વસ્તુ આ વિશ્વની અંદર પ્રથમ છે. કાયા નગરીમાં મહત્વની વસ્તુ કઈ છે? ઇન્દ્રિયો છે એ મહત્વની વસ્તુ છે. ઇન્દ્રિયોમાં મહત્વની વસ્તુ કઈ છે? પ્રાણ મહત્વની વસ્તુ છે. પ્રાણમાં મહત્વની વસ્તુ કઈ છે? બુદ્ધિ મહત્વની વસ્તુ છે. બુદ્ધિમાં મહત્વની વસ્તુ કઈ છે? અહંકાર મહત્વની વસ્તુ છે. અને અહંકારની પાછળ જવા જાવ તો વ્યાપક ચેતન સચરાચર જે ભરેલો છે એનાથી ઉપર કંઈ જ નથી. ગુરુપદ પોતે ભલે, અખંડ સાહેબ કો નામ પોતે ભલે, શિવ પદ પોતે ભલે, બેન બેન પોતાના ઈષ્ટને ગુરુને યાદ કરી સૌએ મહાનતા જે ગાય છે, પાર બ્રહ્મ જે છે, પરબ્રહ્મ છે એની ગાય છે. સચરાચર વ્યાપક ચેતન સભર ભર્યો છે ત્યાં સુધી મહત્વમાં મહત્વની વસ્તુ તે છે. તો લાવો ને આજ સમય મળ્યો છે સંસારને જાળવવા માટે બધા મહેનત તો કરે જ છે, પણ અહીંયા એક વસ્તુ બહુ મહત્વની છે આ જગતમાં, કે હું અને મારું જ્યાં છે, માણસ કોઈ પણ પ્રયત્ન કરી છૂટવા તૈયાર છે. મારું હોય તો, બીજાનું હોય તો નહીં. તો સવાલ એ થાય છે કે બીજું એવું કોણ છે? આપણી સામે બીજું એવું કોણ છે? આપણા મહાપુરુષો એમ કે છે તારી સામે બીજું કોઈ છે જ નહીં. સૌ પ્રથમ એક જ પુરુષ હતા. એમને ઈચ્છા થઈ, વેદનું વાક્ય છે એક ઓમ બહુ શ્યામ. પોતાની ઈચ્છા થઈ લાય હું એક સ્વરૂપ છું, બહુરૂપી, બહુ સ્વરૂપે બની અને હું લીલા કરું. જેમ આપણી પાસે અસંખ્ય સંપત્તિ પડી હોય તો એક ગાડી લઈ, એક મકાન લઈ, બગીચો બનાવી, મોબાઈલ લઈ, એવી રીતે પોતાની સ્વયં ઈચ્છા થઈ અને એના જગત બનાવ્યું છે. એક માં અને બાપ આકાશ માર્ગેથી ટપકતા આજ સુધી કોઈએ જોયા નથી. વંશ વેલાને જ્યારે તમે આગળ આગળ પિતાને પિતામહ, પિતાને પિતામહ એમ કરતા કરતા હેલા જાવ તો આખું વિશ્વ તમારું થઈ જવાનું. પણ વ્યવહાર નથી સહી થઈ શકે, પોસાય એમ નથી, વહીવટ ફાવે એમ નથી. એટલે જે નીતિ મર્યાદા બનાવી છે આપણે આપણી રીતે ટૂંકું કરતા જઈએ છીએ કે હવે મોટું કુટુંબ થઈ ગયું, આપણે બે ભાઈનો વ્યવહાર રાખો, લાંબો નથી પોસાતો. ભલે ના પોસાય પણ લક્ષ્ય તો ના જાય ને.
યાદ તો છે ને કે કાકા બાપાના છે, ચોથી પેઢીએ છે, અમારો સમાજ છે, અમારી શાખા છે, યાદ તો છે ને. એમ મનુષ્ય અવતાર લીધા પછી સવારામ બાપા એમ કહેશે, સતલોક કા મેં હું પંખી, આ ત્રિગુણી જાળમાં ગયો ફસી, મેં નિરાઘર ભૂલ ગયો અવર ગલીમાં સુરતા વસી, मैं मुसाफिर आयो गम से, मैं हूँ परदेसी पंखी, तन तरोवर पर करी आसरा, રહ્યા નથી કોઈ સંત સખી. અમર પટ્ટો લઈને કોઈ આયા નથી ને આ તન તરોવર આ ઝાડ ઉપર આસરો કરી કોઈ રહી શક્યા નથી, પણ કાયમી અમર બની ગયા છે. એ એવી એક અવસ્થા છે, એવી એક સ્થિતિ છે જગતની અંદર. જોઈ લો, રામાયણની એક ચોપાઈ છે, મંગલ ભવન અમંગલ હારી. આ કાયા નગરી, આપને મંગલ કરવું હોય આપણું, તેમાં બધી વ્યવસ્થા છે. આ ભવનની અંદર કોઈ કમી નથી, અને એ પુરુષ પણ છે અંદર કે જે આ અમંગલ છે એનું નિવારણ કરી શકે. તો વાંધો ક્યાં છે? મા બાપ એક હોય, અનંત બાલ બચ્ચા એના થાય છે. આ ફરક શું છે કે ગુણ કર્મ સ્વભાવે જૂજવા. દરેક ગુણ કર્મ સ્વભાવે અલગ અલગ કેમ છે? પોતાનું સ્વ ઈચ્છિત, યાદ રાખો, વાસનાયુક્ત કર્મ આજ સુધી એને કોઈ સમજી નથી શક્યા. એટલે આ મંગલ ભવન અને અમંગલ હારી જે પુરુષ છે એનો ખ્યાલ નથી પડે. જે પ્રકારની આપણને ઈચ્છા થઈ, જ્યારે જે જરૂરિયાત પડી, સમય હાલતો ગયો ગંગાની પ્રવાહની જેમ, જ્યારે જ્યારે જે જરૂર પડી, એ ભાવના થઈ, એ ઈચ્છા થઈ, એ સ્વરૂપે પાછા અવતાર લઈ, એ સંકલ્પ, એ વિકલ્પ, એ કલ્પના, એ ઈચ્છા, એને આધારે આ ભિન્ન ભિન્ન જે પ્રતિબિંબ પડે છે, જેને સવારામ બાપા, બળદેવદાસ બાપા, કબીર સાહેબ કે ભાણ સાહેબ કે નરસિંહ, મીરા, જેટલા મહાન પુરુષો ભારતમાં થઈ ગયા તે બધા ગુણ કર્મ અને સ્વભાવ પછી બુદ્ધિના પરે આત્મા, આત્માના પરે પરમાત્મા, ત્યાં સુધી આત્માની ઓળખાણ માટે આપણને રાત દિવસ કહે છે. આપણે સંસારી છીએ, આપણા ઘરે આવે, આપણા નહીં, કોઈ પણ આવે એ આપણા જ છે. પોસાય એટલો વ્યવહાર કરી આત્મભાવ તો રાખી શકાય ને. વ્યવહાર સમાન ન હોય પણ ભાવ તો સમાન રાખી શકાય. આસન આપી શકાય, જલપાન આપી શકાય, ચા પાણી પી શકાય, પ્રસાદ લે, ઈચ્છા હોય તો જમાડી શકાય, આરામ કરવો હોય તો પથારી આપી શકાય, અને સાધુ સ્વરૂપમાં હોય તો 100 રૂપિયા ભેટ પૂજા આપી દો, ત્યાં તમારું કર્મ પૂર્ણ થઈ જાય. ખાલી આટલો સિદ્ધાંત જો યાદ રહે મનુષ્યને તો જિંદગી કેટલી લાંબી છે. રોજ એક મુઠ્ઠી પરમારથ કરવામાં આવે, 100 વર્ષે કેટલી મુઠ્ઠી થાય. મોટા ધનાઢ્ય ન કરી શકે એવું નાનો માણસ કરી શકે, પણ આ ઉદય ક્યાંથી થાય? આપણે કહેવાય છે ને ભાઈ, પૂર્વના સંસ્કાર છે, વડીલોના પુણ્ય છે, વડીલોના પુણ્ય છે. કંઈક તો છે જ, પણ કર્યા વિના કંઈ નથી. તો કોણ શું કરે છે એ જોયા વિના આપણે શું કરવું છે નિર્ધાર કરવાની જરૂર છે. સમય જતો રહે,
મેળો મોટો છે, મેળામાં ફરવા નીકળો તમે, સવારથી સાંજ પડી જાય, તમારી ચિત્તવૃત્તિ હરદમ મેળાની અંદર અલગ અલગ વસ્તુને નિરીક્ષણમાં, તમને ખબર ન પડે સાંજ ક્યારે પડી ગઈ. એમ અનંત આત્માઓ આ જગતમાં આવી 100, 125, 200, 500, 1000, 10,000, લાખ લાખ વર્ષની આયુષ ભોગવી ગયા છે. તો અનંત મહાપુરુષોનો એક જ લક્ષ્ય છે કે આ શરીર છે એ તું નથી, ઇન્દ્રિયો છે એ તું નથી, મન છે એ તું નથી, બુદ્ધિ છે એ તું નથી, અહંકાર છે એ તું નથી, ચેતન છે એ તું નથી. તું સર્વનો સાક્ષી છું. દર્શન પણ તને થાય છે, જ્યોતના દર્શન પણ તને થાય છે, નાદ પણ તું જ સાંભળસ, દેહને તું જ અનુભવસ, ઇન્દ્રિયોને તું જ અનુભવસ, વિષયોને પણ તું જ અનુભવસ, અને તારાથી મોટું કોઈ નથી. બધાનો સાક્ષી તું પરમ ચેતન છું. પણ તને ભ્રાંતિ થઈ છે. ભ્રાંતિ કેવી મહાપુરુષે બતાવી છે કે અંધારામાં કોઈ ચીંદેલું કપડાનું પડ્યું હોય તો એને સર્પની ભ્રાંતિ થાય છે. ઉનાળામાં મરુભૂમિમાં જાઓ તો તમને આગળ સરોવર પાણીનું ભર્યું હોય, બપોરના ટાઈમે ગરમીમાં તમને એવો ભાસ થાય છે. મૃગને પણ એવો થાય છે. મૃગ તરશું થાય, ભાગે જ જાય છે. મૃગ જળ માટે એ ભાગે જ જાય છે, ભાગે જ જાય છે, આખરમાં એ મરી જાય છે, પણ જળ હોતું નથી. એમ મહાપુરુષો એમ કે છે જગત 3 કાળમાં નથી. સવારમ બાપાએ પણ તે જ કીધું છે. ભૂલો પડ્યો તું બ્રહ્મણાની ભીતમાં, માટે સંત કહેશે શું. જેને એવા લક્ષ્ય આપ્યા છે કે જે ભ્રાંતિ છે, બ્રહ્મણા છે, મહાપુરુષો બાદ કરી દેશે સ્વયં પોતાનું. બીજો એક દાખલો દીધો કે કાચની કોઈ પેટી હોય, એમાં કૂકડાને અથવા કૂતરાને મૂકી જુઓ, પોતાનું સ્વરૂપ જોઈ અને ભસી મરી જાય છે. એમ મનુષ્ય મહાપુરુષો એમ કે છે તારી સામે જે છે એ તારું જ સ્વરૂપ છે, પણ ગુણ કર્મ સ્વભાવ અને દરેકની ઈચ્છા અને વાસના ભિન્ન હોવાથી ભિન્ન પ્રકારની પોતે મજા લેવા, કડવા મીઠા મેવા લેવા આવ્યો છે. અને ભિન્ન પ્રકારે એ પુરુષે વાલો મારો વિરસા, પોતાની મોજ, અખંડ ગુરુની આરતી, એની પોતાની ઈચ્છા દેન વિલાસ કર્યો છે. એ પુરુષની ઓળખાણ કરો એમ કહેવાનું થાય. તો પહેલા તો યાદ રાખીએ કે કોઈ પણ સમાજમાં જન્મશે એ સમાજનું કર્મ એને અવશ્ય સ્વીકારવું પડશે. એ સમાજના સંસ્કાર સ્વીકારવા પડશે. એને જે પ્રકારનું ભણતર મા બાપ અને સગાવાલા આપશે એને નક્કી થશે કે આ તારા મામા છે, આ તારું ઘર છે, આ તારી જમીન છે, આ તારું આપણે આ કહેવાય, આપણે આ કહેવાય, આપણે આ રિવાજ છે. જે વસ્તુ ભણાવી અંદર નાયક કરે છે, 15-20 વર્ષે આપણે ઈ સ્વરૂપ થઈ જઈએ છીએ. હું તો કુંભાર છું, હું તો પટેલ છું, હું તો દરબાર છું, અમારો આ રિવાજ છે, અમારું આમ છે, અમારું આમ છે. આ રીતની અજબની એને જે લીલા કરી છે, એમાં જેને પુરુષને મળવું હોય ત્યારે મળવાની વાત જવા દો. ત્રિવિધિ તાપ શાંત કરવો હોય તો જ્યારે પોતાના નક્કી થાય ને એટલે શાંત થઈ જાય. ગુણ કર્મ સ્વભાવને બાદ કરી અને મહાપુરુષોએ સેવા કરી, સવારામ બાપાએ સેવા કરી, બળદેવદાસ બાપા કરીને આજ અવૃત સેવા ચાલુ છે. એ કોઈ ગુણ કર્મ સ્વભાવ જોવા જાવી તો સેવા થાય નહીં. પણ ગુણ કર્મ સ્વભાવ જેના જે હોય છે એનો વજન, એના કર્મ એની માથે એનો વજન છે, એને ભોગવવાનો છે, આપણે નહીં. આપણે તો એની પાણી પી દીધું, પરમાત્માને પી દીધું, ગુરુ મહારાજને પી દીધું. આપણે જમાડી દીધા, ઠાકરને જમાડી દીધા, બસ સાધુને જમાડી દીધા, વાત પૂરી થઈ. એમ જે કંઈ ગુણ કર્મ સ્વભાવને વટીને જાયશો
અને પોતાનું કંઈક કર્મ પકડી રાખો કે ભેંસના શિંગડા ભેંસને બારી, આપણે શું, આપણે આપણું સત્કર્મ પકડી રાખો તો ધીરે 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 જેને અંકુરી આત્મા કહો તોય ભલે, યોગ ભ્રષ્ટ કહો તોય ભલે, આવી પ્રકારની જે આપોઆપ ગતિ જાગે છે, શાંતિ પ્રિય જે આત્મા આવે છે, સાત્વિક પુરુષો જે આ દુનિયામાં આવે છે, કેટલા શીતળ ને શાંત હોય છે. એમાં શુદ્ધ સાત્વિક કોઈ મહાપુરુષ મળી જાય અને બનાવી દે તો એની વાત અલગ છે. જીવનમાં અમુક હદ એવી છે, ટપી જાઓ પછી નથી ખબર પડતી. પણ સમયે સમયે બધાને જીવનમાં એવી હદ તો આવી જ હોય છે કે ગરજ જેવી મીઠી આ દુનિયામાં કોઈ વસ્તુ નથી. અને જરૂરિયાત ઊભી થાય સંસારમાં પછી માણસ ગમે તે કરવા તૈયાર છે, ગમે ના પાયે ઝૂકવા પણ તૈયાર છે, જે કંઈ કરવા તૈયાર છે. તો પછી જે બુદ્ધિશાળી છે, સત્બુદ્ધિ જેની પાસે છે, જે મહાપુરુષો છે, જે અનુભવી છે, એનું માનવામાં આપણને વાંધો શું છે? કારણ કે માર્ગ જ્યારે ભૂલીએ છીએ તો માર્ગ છે ને જાણે છે એ જ બતાવી શકે. જાવા મારે કોઈને માર્ગ મળ્યો નથી. દુનિયામાં ગમે તેવી વ્યક્તિ હોય એને અનુભવની અવશ્ય જરૂર પડવાની. જન્મ થયો ત્યારથી છે ખુદી અનુભવની જરૂર તો પડવાની જ. કારણ કે અનંત બ્રહ્માંડનો અનુભવ એક વ્યક્તિને થવાની શક્યતા નથી. માટે જે માર્ગે જવું છે એ માર્ગના કોઈ માર્ગની કોઈ સંત કોઈ મળી જાય, સંસારની અંદર જે કંઈ આવે છે એને આપણે કોઈ રોકી શકતા નથી. બને ત્યાં સુધી મહેનત કરીને આપણે બેઠીએ જ છીએ. તો સાધુ સંતોની સેવા કરવામાં તો એટલી કોઈ વેઠ નથી, એટલી કોઈ મુસીબત નથી. સંતોના શબ્દો સાંભળવામાં કોઈ પણ એટલી મુસીબત નથી, પાલન કરવામાં પણ એટલી કોઈ મુસીબત નથી. અને સંસારમાં કેટલા લાદોડા ઉપાડે છે માણસ રાત દિવસ વર્ષો સુધી, તો એના ટાંટિયા મેળ કરતા વર્ષો જતા રહે છે. તો એના કરતા વધારાનું કંઈ જીવન માનવ શરીર હોવાથી મનુષ્ય કહેવાતો નથી. આપણા વેદ પુરાણ શાસ્ત્રો કહે છે એને માનવ બનવું પડે છે. અને અમારા સંતો તો એમ કહે છે માનવ એને જ કહેવાય કે જે માનવ ધર્મને જાણે. માનવ ધર્મને ન જાણે ને માનવ ન કહેવાય ને પશુ કહેવાય. કારણ કે પશુ ખાણીમાં ખાવાનું તો મળે છે, એમાંય ઊંઘવાનું છે, એમાંય બીક છે, અને એમાંય મૈથુનની સૃષ્ટિ પણ છે, એમાં આહાર પણ છે, બધું છે. પણ એક આપણને પરમાત્માએ વધારાનું આપ્યું છે જે વિચારવાની શક્તિ. 4 ખાણી છે એમાં 3 ખાણી વિચારી શકતી નથી, શુભાશુભ કર્મ કરી શકતી નથી, કેવળ કર્મ ફળ જ ભોગવે છે. અને મનુષ્ય ખાણી છે વિચારી શકે છે, શુભાશુભ કર્મ પણ કરી શકે છે. તો હાલો સવારામ બાપાની તિથિ નિમિત્ત મનમાં જે કંઈ ધારણા કરી મહાપુરુષે આપણને જે આપ્યું છે એને યાદ રાખી સંસારની અંદર વ્યવહાર કરતા, બધું જાળવતા છતાં, ધંધો કરતા છતાં ભૂલી ન જવાય માટે વારંવાર આપણા મહાપુરુષોએ જે સંસ્કૃતિનું નિર્માણ કર્યું છે એ સંસ્કૃતિ એના માટે છે કે આમ નામ એક નિશાળમાં નવા નવા વિદ્યાર્થી જોડાતા જાય અને પાછા સંસ્કારી બનતા થાય. અને સંસ્કારી આત્માઓ સંસ્કૃતિને જાળવી શકે છે, દુનિયામાં બીજા કોઈ જાળવી શકતા નથી. સંસ્કારી આત્માઓ જ આજ સુધી સેવાને અપનાવી છે, ધર્મને અપનાવ્યો છે, મહાપુરુષોને અપનાવ્યો છે. ધ્યાન, યોગ, કર્મ, પૂજા પાઠ, કથા, યજ્ઞ, પ્રતિષ્ઠા, બધું જ સંસ્કારી આત્માઓ જ આજની સંસ્કૃતિને જાળવી શીખ્યા છે. અને એ સંસ્કૃતિની અંદર પાછા સંસ્કારી આત્માઓ જન્મે છે. એને અમારા મહાપુરુષો સંપ્રદાય કહે છે યા ધર્મ સ્થાનો કહે છે. એની અંદર
એ છત્ર છાયામાં જીવન, સાચા પુરુષોની છત્ર છાયામાં, જ્ઞાની પુરુષોની છત્ર છાયામાં, રામદેવજી બાપાની છત્ર છાયામાં, ગુરુ મહારાજના ચરણે જે કંઈ આત્માઓ દેશ પ્રદેશમાં વસતા હોય, ભારતમાં વસતા હોય, સંત શ્રી સવા ભગતની જગ્યા, રામદેવ પીર મંદિર પીપળી ધામ, સવારામ બાપાની ગાદીની ચેતનાની પરંપરાના જેટલા સતી સેવકો ભક્તો હોય એ દરેકને ફરી એકવાર સંસારમાં વારંવાર વ્યવહાર કરતા આપણા મહાપુરુષોએ જે કીધું છે એ ભૂલી જવાય નહીં. એને યાદ રાખી વારંવાર ખાધા પછી એને પાછું જો વાગોલવામાં આવે, સાંભળ્યું, શ્રવણ કર્યું, એને મનન કરીએ તો યાદ રહે, અને યાદ રહે તો જીવનમાં મહાપુરુષના બાળકો છે એ અવશ્ય જીવનમાં ઉતારી શકે. તમે પણ ઉતાર્યું છે, અમે પણ ઉતાર્યું છે. આપણે મહાન સમર્થ પુરુષના શિષ્યોથી વિશેષ કંઈ કહેવાનું આવતું નથી. અને આજ સવારામ બાપાની 59મી આ તિથિ નિમિત્ત આપે સૌ પોતપોતાના ઘરે મને સમાચાર મળ્યા, સવારામ બાપાની તિથિ ઉજવી છે. આપના પ્રેમ ભાવથી, આપની જે ઈચ્છા મુજબ, સગવડતા મુજબ આ મહામારી કોરોનાનો જે રોગ છે, વિશ્વવ્યાપક જે છે, અને એમાંય લોકડાઉન છે, એમાંય સરકારશ્રીના નિયમોનું પાલન કરી કમસે કમ 55-60 દિવસ થવા આવી ગયા છે. આપણે પાલન કર્યું છે. જરાય પણ ધીરા બન્યા વિના સત્ય અને અસત્યની કોઈ લડાઈ હોય એવું દેખાય છે. જેટલાને વેઠવાનું હશે એ વેઠશે, એમાં તો આપણે વિશેષ ન કહી શકીએ. પણ વર્તમાનને બધાએ માન આપ્યું છે. કાનૂન જે વ્યવસ્થા છે એનું પાલન કરી થોડી અત્યારે છૂટ આપી છે. ઘરે જવું તો ઘરે જતા રહો, ઘરેથી શહેરમાં જવું શહેરમાં જતા રહો. કંઈક તમારે જે આદત હોય કંઈક વસ્તુ લેવાની, જે મસાલો ખાતા હોય, પાન ખાતા હોય લઈ લો, ખાવા પીવાની વસ્તુ ખરીદી લો. અને રોજ હજી કેસ વધતા જાય છે. ભારત સુરક્ષિત અને સલામત છે, છતાં પણ સરકાર છૂટી આપે નહીં. અને સરકાર છૂટી આપે કદાચ કોઈ આપણે લેવાય નહીં, કારણ કે આ કોઈની હગઈ રાખે નહીં. એટલે શાંતિથી, જરા પણ ઊંચા પર કર્યા વિના શાંતિથી દરેક સેવકોને ફરી એકવાર કે આનંદથી, પ્રેમથી આપણા જે સંસ્કાર છે, આપણા માતા પિતા કોણ છે, આપણા ઈષ્ટદેવ કોણ છે, આપણા કુળદેવ કોણ છે, અને આપણા ગુરુ કોણ છે એને યાદ રાખી આપણા જીવનને શોભે એવી રીતે જીવનને દીપાવીએ. વિશેષ કંઈ નહીં કહેતા. આ ક્યાં સુધી લાંબુ ચાલે એ પરમાત્મા સિવાય કોઈ જાણતું નથી. અનુમાન કરવું કોઈ મતલબ નથી. શાંતિથી બધાએ જ્યાં છો ત્યાં આનંદથી આજ તિથિ પણ ઉજવી છે. અને ખબર નહીં કેટલા પ્રસંગ હજી આ રીતે આપણે ઉજવવાના થાય છે. અમે અમારી રીતે અમારા કુટુંબ પરિવાર મળી, અને અમારે તો આમ થોડી સ્ટાફ બહુ મોટો છે, 70-75 જણા તો સેવામાં છે વર્ષોથી, અને 20-21 અમે ઘરના છીએ. અને બીજા લોકડાઉન પહેલાં અહીંયા જે કંઈ કુટુંબ પરિવાર સગાવાલા બેન દીકરીઓ મળી 40-50 જણા છીએ. એટલે આમ થાય 300-400 તમે પ્રસંગમાં થઈ જ જાવી. પ્રસંગમાંથી જાજા કેટલાક જોયા અત્યારે એટલા ઘણા થઈ જાય. આનંદથી સવારામ બાપાની સમાધિનું પૂજન કર્યું. દરેક દેવસ્થાને અને બાપાના દેવળ ઉપર ધૂપ ધજા શ્રીફળ બધે ચડાવી, પ્રસાદ બનાવ્યો. બધાએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી 5 ફૂટ છેટા રહી, મોઢે માસ્ક બાંધી, અને વ્યવસ્થિત રીતે જે કંઈ અમારી ભાવના હતી કાયમ માટે જે અમે ઉજવી છીએ એવી રીતે સવારામ બાપાની 59મી તિથિ અમે ઉજવી. આપણે પણ આપણો ભાવ વ્યક્ત કર્યો છે. વિશેષ કંઈ નહીં કહેતા. સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ, પૂર્ણ પારક પુરુષ બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી સવારામ સાહેબના ચરણોમાં કોટી પ્રણામ. ઈષ્ટદેવ શ્રી રામદેવ પીર બાપાના ચરણોમાં કોટી પ્રણામ.
જે કંઈ સાધુ સંતો એના ચરણોમાં વંદન, અને નાના એવો જે સ્ટાફ છે, સાજનતા, કલાકાર, ભૂપેન્દ્ર મહારાજ, નરસિંહ મહારાજ, પ્રકાશ મહારાજ, એટલે આમ ઘરનો સ્ટાફ છે. બધાને દિલથી આવકારું છું. અહીંયા આવજે ઉપસ્થિત જે ભાઈ ભક્તો સતી સેવકગણ છે થોડી સંખ્યામાં, એ દરેકને મારા હૃદયથી સવારામ બાપાની 59મી તિથિ નિમિત્ત મારા ભાવથી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. અને ઘરે જે કંઈ દરેક સત્ય સેવક ભક્તો છે એને બધાને મારા વતી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. મારા અંતરની શુભ આશીષ. આપ સદાના માટે સુખી રહો, ખુશી રહો. ચાલુ છે પડતા